વૈષ્ણવ વજનના લક્ષણો સવિસ્તાર સમજૂતી આપો. જુલાઈ 2022 અને માર્ચ 2025 પૂછાયેલો પ્રશ્ન છે. નરસિંહ મહેતાના મતે વૈષ્ણવ વજન એટલે માત્ર ભગવાનની પૂજા કરનાર વ્યક્તિ નહીં, પરંતુ જેમના ઉમદા માનવીય ગુણો હોય તેવા મુખ્ય લક્ષણો હોય છે. જેમ કે પહેલું, પરમ દુઃખ ભજન એટલે કે બીજાના દુઃખ સમજનાર. સાચો વૈષ્ણવ તે જ છે જે બીજાના દુઃખને સમજે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે. સૌથી મહત્વની વાત એ છે કે બીજા પર ઉપકાર કર્યા પછી ક્યારેય પણ મનમાં અભિમાન રાખતો નથી. એ સાચો વૈષ્ણવ. અને બીજો ગુણ છે વિનમ્રતા અને સમાન દ્રષ્ટિ. એટલે તે દુનિયાના તમામ લોકોને પ્રત્યે આદર ભાવ રાખે અને કોઈ પણ નિંદા કરતો નથી. તેની દ્રષ્ટિમાં કોઈ મોટું કે કોઈ નાનું નથી, એટલે કે સમદ્રષ્ટિ રાખે છે અને તે પોતાની ઈચ્છાઓ અને કામનાઓ પર વિજય મેળવે છે. ત્રીજો ગુણ હતો ચારિત્ર્ય શુદ્ધિ. તેના મન, વચન અને કર્મમાં કોઈ વિરોધાભાસ નથી હોતું. બાબત જેવું વિચારે એવું જ બોલે અને એવું જ કરે. અને તે પર સ્ત્રીને માતા ગણે અને તે ક્યારેય અસત્ય બોલતો નથી અને બીજાના ધનને હાથ પણ લગાડતો નથી. એટલે પર ધનનો ત્યાગ ગણે. તેને સાચો વૈષ્ણવ કહેવાય. ચોથો ગુણ હતો મોહ માયાથી ઉપર. એટલે કે તેને સંસારની મોહ માયા સ્પર્શી શકતી નથી. તેનું હૃદય વૈરાગ્યથી ભરેલું છે. તે સતત રામ નામની ધૂનથી લીન હોય છે. એટલે કે તેનું મન ઈશ્વરના સ્મરણમાં પરોયેલું હોય છે. તે લોભ વગરની એટલે કે નિર્લોભી બની જાય અને કપટ વગરનો એટલે કે નિકપટી બની જાય અને ક્રોધ પર વિજય મેળવનાર એટલે કે જીતેન્દ્રિયો હોય છે. એટલે કે નિષ્કર્ષણ શું મળ્યું આમાંથી? નરસિંહ મહેતા કહે છે કે આવા ગુણો ધરાવતો વૈષ્ણવ જ્યાં હોય ત્યાં તીર્થ સમાન છે. એટલે આવા માણસોના દર્શન કરવાથી આપણે 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. સિલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે જણાવો. તો બાબત સિલવંત સાધુના લક્ષણો એટલે મીન્સ કે ગંગા સતીના દ્રષ્ટિએ ગંગા સતી પાનબાઈ ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેના સંગ રહેવાની સલાહ લક્ષણ આપે છે. તો કયા કયા? તો પહેલો તો પવિત્રતા હોવું જોઈએ. શું? પવિત્રતા. એટલે કે સાચો સાધુ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, જેના પર પરમાત્માની કૃપા સતત વરસતી હોય છે. છે બીજો ગુણ હોય પરમાર્થ. પરમાર્થ એટલે તેનું એકમાત્ર લક્ષ્ય પરમાર્થ એટલે કે બીજાનું ભલું કરવું. પરમાર્થ બીજાનું ભલું કરવું. તેને માત્ર પરમાત્માના વચનો પર જ વિશ્વાસ હોય. કોના પર? ભગવાન પર જ વિશ્વાસ હોય. મહત્વની છે. ત્રીજો ગુણ એકાગ્રતા. શું? એકાગ્રતા એટલે કે તેના મન, વચન, વાણીમાં એકરૂપતા હોય. બરાબર. એ આઠે પહોરે દિવ્યાનંદમાં રહે. એટલે બાબા જ્યારે હોય ત્યારે ભગવાનના ગુણ જ ધ્યાન કરતો હોય અને તેને તુર્યાવસ્થા એટલે કે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ જાગી ગઈ હોય. ભગવાનનું જ નામ, ભગવાન સાથે વાતચીત કરતો હોય એવું. બરાબર. અને ચોથો ગુણ છે મુક્તિ. આવા સાધુના સંગ કરવાથી સંસારમાં તરી જવાય છે, કારણ કે તેઓને મોહ માયાથી પણ ઉપર હોય છે એ લોકો. બરાબર. મત પડી. તો આ બંને પદમાં આપણે સમજાવે છે કે સાચી ભક્તિ બાહ્ય દેખાવ નથી પણ આંતર શુદ્ધિથી માનવામાં આવેલી હોય છે. સવાલ છે દીકરી ગઝલના આધારે પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેનો મનોભાવ કઈ રીતે વ્યક્ત કર્યો છે, અથવા દીકરી ગઝલ વ્યક્ત થયેલા પિતાનો મનોભાવ જણાવો. કવિની દ્રષ્ટિએ ગઝલમાં દીકરીને ગૌરવ, સંસ્કાર અને પિતાની લાગણીનો અભિવ્યક્ત ભાવુક વર્ણન કર્યું છે. શું? દીકરીના ગૌરવ, સંસ્કાર અને લક્ષણ. બાબત ગૌરવ અને પવિત્રતા. શું? ગૌરવ અને પવિત્રતા. કવિએ સ્વર્ગની એક એવી દેવીની ઝલકમાં પોતાની દીકરી દેખાય છે જેને દીકરીને તેઓ સુખડ ચંદન જેવી સુગંધ અને કુમકુમના તિલક જેવી શીતળ માને છે, પવિત્ર માને છે. બરાબર. કોના જેવી? કવિ સ્વર્ગની એક દેવીની ઝલકમાં પોતાની દીકરીને જોઈ છે અને દીકરીને સુખડ ચંદન જેવી અને બરાબર સુગંધિત, સુખડ ચંદન જેવી સુગંધિત અને કુમકુમના તિલક જેવી શીતળ માને છે. તેમજ સંસ્કારના સંવર્ધનની વાત કરીએ તો દીકરી એ માત્ર કોઈ પાત્ર નથી પણ લાજ, મર્યાદા અને શરમ જેવી ઊંચી પરંપરાની હારમાળાનું ઉછાળેલું એક નકશીદાર, એક સંસ્કારી વ્યક્તિત્વ છે, જે ખડકમાંથી શિલ્પમાંથી કોતરેલા પિતાના સંસ્કારનું ઘડતર બતાવે. શું બતાવે? પિતાએ મોટી કરેલ પિતાના સંસ્કારનું ઘડતર બતાવે. કેવું? લાજ, મર્યાદા અને શરમ જેવી ઊંચી પરંપરાનો હારમાળાનો ઉછેર કર્યો છે. તેમજ સમજદારીના સહારાની વાત કરીએ તો જે દીકરીના માથે પિતાનો હાથ ફેરવીને આશીષ આપતા હોય, આજે એ દીકરી પિતાને દે હાથ દે એટલે કે પિતાનો સહારો બનીને પક્ષ એટલે સમજદારી પૂરી પાડે છે. તેથી સમજદારનો પુરવઠો પાડે છે. પિતા દીકરીને સહારો આપતા હતા, હવે દીકરી પિતાને સહારો આપે. મોટી દીકરી સુર એટલે કે લગ્નની વાત કરે. અથવા કોઈ સગા સંબંધીની ભીડમાં કવિ હોય ત્યારે કવિને યાદમાં આંખ ભીની થઈ જાય, કારણ કે ભીની પલકમાં પોતાની દીકરીને પ્રત્યક્ષ દેખાય છે કે મારી દીકરીના બી લગ્ન થશે તો મેં કેટલો દુઃખી થઈશ. પછી છે
તો આ ગઝલમાંથી આપણને એટલું સમજ પડે કે દીકરી એ પિતા માટે માત્ર વહાલનો દરિયો નથી, પણ ઘરનું ગૌરવ અને મુશ્કેલી સમયનો સહારો છે. સમજ પડી ગઈ? શું કીધું? દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે દીકરીના પ્રત્યે મનોભાવ કેવી રીતે વ્યક્ત થાય, અથવા દીકરી ગઝલમાં પ્રત્યે પિતાની મનોભાવના. દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણો મૂલ્યવ્યા છે. કવિને સ્વર્ગની એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધિત અને શીતળતા આપે છે. તેમજ કુમકુમના તિલકમાં દીકરી સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે એ મીઠી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકોમાંથી સુંદર શિલ્પ કોતરે અને નકશીદાર દીકરી કરે છે. એટલે વર્ષો સુધી બાપ મોટી કરીને અને નકશીદાર એકદમ બરાબર દીકરી બનાવે છે, જેમાં લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત જેવી પરંપરાગત બરાબર હારમાળા દીકરી હંમેશા ફક્ત બીકથી જ ઉછળી રહી છે. ફળક એટલે કે બીકથી ઉછળે છે. અને શિર હાથ ફેરવીને વહાલ કર્યું, આશીષ આપ્યા, અને દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે મને હાથ દે છે, અર્થાત મને સહારો દે. કવિ કહે કે આજે મને એટલી મોટી કરી, આજે મને સહારો આપે છે. સમજ પડે છે? આવી દીકરી કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું અથવા ત્યારે સગા સંબંધીની ભીડમાં મારી આંખો ભીની થઈ જાય છે, અને મારી આંખોની પલકમાં મારી દીકરી પ્રત્યક્ષ દેખાય છે. આ વહાલી મીઠી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતા માટે હૃદયમાં. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? શું કીધું? સવાલ છે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. જૂન 2024માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખવું. બરાબર? તો દીકરીનો ઉછેર બરાબર. કવિ છે અશોક ચાવડા. દીકરી ગઝલમાં દીકરીને ગૌરવ અને ગરિમાનું સુંદર આલેખન કર્યું છે. દીકરી એ વહાલનો દરિયો છે. તે સ્વર્ગની એક દેવી ઝલકમાં દેખાય છે, અને તેના ઉછેરમાં સામાન્ય નહીં પણ ખૂબ આદર અને સંસ્કાર હોવા જોઈએ. તો દીકરીનો ઉછેર કેવો કરવો જોઈએ? પહેલું, તુલસીના ક્યારા જેવી પવિત્રતા. શું? દીકરીમાં કેવું હોવું જોઈએ? તુલસીના ક્યારા જેવી પવિત્રતા. એટલે શું? તો દીકરીને પારકું ધન કે પારકી ઠાપણ સમજવાના બદલે તુલસીના ક્યારા જેવી પવિત્ર ગણવી જોઈએ. જેમ આપણે તુલસીને દરરોજ પાણી સિંચીએ છીએ, તેનું જતન કરીએ છીએ, તેમજ દીકરીને પણ પ્રેમ અને સ્નેહનું સિંચન કરવું જોઈએ. બરાબર? દરરોજના પ્રેમ અને સ્નેહનું સિંચન કરવું જોઈએ. જેવી રીતે આપણે તુલસીને સાચવીએ છીએ. બીજું, સંસ્કારોનું ચિંતન કરવું જોઈએ. એટલે દીકરીનો ઉછેર ઉમદા સંસ્કારો સાથે થવો જોઈએ. તેને એવી રીતે કેળવવી જોઈએ કે જ્યાં પણ જાય, એટલે કે પિયરમાં, સાસરિયામાં જ્યાં પણ જાય ત્યાં પોતાની મીઠી વાણીથી સૌનું દિલ જીતી લે. બરાબર? પોતાની મીઠી વાણીથી સૌનું દિલ જીતી શકે, અને બને તે કુળમાં ઉજાસ તેવી સમજદાર અને ગુણિયલ બનાવવી જોઈએ. મોટપટ્ટી છે. ત્રીજું, સર્વાંગી વિકાસની તક આપવી જોઈએ. શું? સર્વાંગી વિકાસ એટલે દીકરીને તેના વ્યક્તિત્વ માટે બરાબર વ્યક્તિત્વના વિકાસ માટે તમામ તકો આપવી જોઈએ, અને તેને ભણાવવી જોઈએ, ગણાવવી જોઈએ, અને તેને આત્મનિર્ભર બનાવવી જોઈએ, જેથી એનો આત્મવિશ્વાસ સાથે સમાજમાં ઊભી રહે. બરાબર? પોતાના આત્મવિશ્વાસ સાથે સમાજમાં ઊભી રહે. ચોથું, સન્માનજનક સ્થાન આપવું જોઈએ. કેવું? સન્માનજનક સ્થાન. પિતાના હૃદયમાં અને દીકરીના સ્થાન હંમેશા ગૌરવભર્યું છે પિતાના હૃદયમાં. પણ જ્યારે દીકરી પિતાના હાથમાંથી બરાબર પકડીને ચાલે ત્યારે પિતાએ માટે તે ગર્વનો ક્ષણ હોય. જ્યારે દીકરીએ પોતાના પિતાનો હાથ લઈને ચાલે ને ત્યારે પિતા માટે ગર્વનો ક્ષણ હોય. એ સમય જતાં દીકરી પિતાનો સહારો એટલે કે પિતાનો હાથ દેવો પણ આપે છે. અને બરાબર છેલ્લો મુદ્દો છે સ્નેહ અને હૂંફ. એટલે દીકરીને હંમેશા સંવેદનશીલ હોવી જોઈએ. કેવી? સંવેદનશીલ. તેથી તેના 7 સવાલ છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતાના ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? માર્ચ 22, 24 અને જૂન 25માં પૂછાયેલો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન. હું એવો ગુજરાતી ગૌરવના કારણોની વાત કરી છે. તો પહેલું, ગુજરાતના ગૌરવોના આપણને બરાબર શું શું કારણો હોય? તો પહેલું, ભૌગોલિક દ્રષ્ટિ અને પ્રાકૃતિક વૈભવના આધારે ગુજરાત. તો ગુજરાતની ભૂમિ પર નર્મદાની અમૃત તેમજ ચરોતરની મહીસાગરમાં પાણી છે. બરાબર? અહીં અરવલ્લીનો પિંડ એટલે કે દેહ પ્રદેશ અને શ્વાસમાં રત્નાકાર એટલે કે સમુદ્રના ડબકારા સંભળાય છે. બરાબર? તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની વાત કરીએ ગુજરાતની, તો અહીં અહીં નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે, અને શત્રુંજય પર્વતની શિખર શોભે છે. તેમજ સૂર્ય મંદિરનો ગુંજાવર અને ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોની ગોખ આવેલી છે. ગોખ એટલે ગુફા. બરાબર? ગિરનાર પર જાઓ તો બહુ મહાપુરુષની ગુફા આવેલી છે. તેમજ દ્વારકા નગરીમાં કૃષ્ણની પ્રેમ ભક્તિનું અમૃતસર પાય છે. તેમજ સાહિત્ય અને સંતોની પરંપરાની વાત કરીએ તો આ ભૂમિ પર દુહા, છંદ, રમઝટની બોલાય છે. તેમજ નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈની કરતાલ સાથેના ભજનોથી ભૂમિ ગુંજી ઉઠે છે, અને અનેક સંતો અહીં ધ્યાન ધરે છે.
તેમજ રાષ્ટ્રપ્રેમ અને વીરતાની વાત કરીએ તો આ ભૂમિ પર ગાંધીજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા છે અને ગાંધીજીનું મૌન અને સત્યરૂપી શસ્ત્ર આખા વિશ્વ માટે ઘાતક સાબિત થયું હતું, જ્યારે સરદાર પટેલની હાક પ્રભાવ અજોડ છે, બરાબર. 362 બરાબર રજવાડા ભેગા કર્યા હતા. તેમજ સંતો અને સુરવીરોની ભૂમિની વાત કરીએ તો ગુજરાતની સંતોની સૌમ્ય ભૂમિ, સ્મિતવાળી અને સુરવીરની તક્ષણ તલવારવાળી ભૂમિ છે. ટૂંકમાં કહું તો કવિ આ બધી જ વિશેષતા કારણે પોતાને ગૌરવશાળી ભૂમિનો સંતાન સમજે છે, બરાબર. 7 સવાલ છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતાના ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? માર્ચ 22, 24 અને જૂન 25 માં પૂછાયેલો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન. હું એવો ગુજરાતી ગૌરવના કારણોની વાત કરી છે. તો પહેલું, ગુજરાતના ગૌરવોના આપણને બરાબર શું કારણ હોય? તો પહેલું, ભૌગોલિક દ્રષ્ટિ અને પ્રાકૃતિક વૈભવના આધારે ગુજરાત. તો ગુજરાતની ભૂમિ પર નર્મદાધારી અમૃત તેમજ ચરોતરની મહીસાગરમાં પાણી છે, બરાબર. અહીં અરવલ્લીનો પિંડ એટલે કે દેહ પ્રદેશ અને શ્વાસમાં રત્નાકાર એટલે કે સમુદ્રના ધબકારા સંભળાય છે, બરાબર. તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની વાત કરીએ ગુજરાતની તો અહીં અહીં નવરાત્રીનો ગર્ભદીપ ઝળહળે છે અને શત્રુંજય પર્વતની શિખર શોભે છે. તેમજ સૂર્ય મંદિરનો ગુંજાવર અને ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોની ગોખ આવેલી છે. ગોખ એટલે ગુફા, બરાબર. ગિરનાર પર જાઓ તો બહુ મહાપુરુષની ગુફા આવેલી છે. તેમજ દ્વારકા નગરીમાં કૃષ્ણની પ્રેમ ભક્તિનું અમૃતસર પાય છે. તેમજ સાહિત્ય અને સંતોની પરંપરાની વાત કરીએ તો આ ભૂમિ પર દુહા, છંદ, રમઝટની બોલાય છે. તેમજ નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈની કરતાલ સાથેના ભજનોથી ભૂમિ ગુંજી ઉઠે છે અને અનેક સંતો અહીં ધ્યાન ધરે છે. તેમજ રાષ્ટ્રપ્રેમ અને વીરતાની વાત કરીએ તો આ ભૂમિ પર ગાંધીજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા છે અને ગાંધીજીનું મૌન અને સત્યરૂપી શસ્ત્ર આખા વિશ્વ માટે ઘાતક સાબિત થયું હતું, જ્યારે સરદાર પટેલની હાક પ્રભાવ અજોડ છે, બરાબર. સુરવીરોની ભૂમિની વાત કરીએ તો ગુજરાતની સંતોની સૌમ્ય ભૂમિ, સ્મિતવાળી અને સુરવીરની તક્ષણ તલવારવાળી ભૂમિ છે. ટૂંકમાં કહું તો કવિ આ બધી જ વિશેષતા કારણે પોતાને ગૌરવશાળી ભૂમિનો સંતાન સમજે છે. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ચાલો, મધ્યવર્તી વિચાર જ્યારે સ્પષ્ટ કરવાનો તો આપણે પહેલા યાદ કરવાનું. આ કવિતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તીવ્ર ઝંખના અને વીરની વેદના વ્યક્ત કરવામાં આવી છે. કવિએ વાંસીના સૂરને એક પાત્ર તરીકે કલ્પીને એને મધ્યમાં રાખ્યું છે અને તે કૃષ્ણની શોધ સુંદર વર્ણન કર્યું છે. તો વાંસળીના સૂરની શોધની વાત કરીએ તો કવિતાના શરૂઆતમાં વાંસળીના સૂરથી થાય છે અને તે પોતાના સ્વામી એટલે કે કૃષ્ણથી છૂટો પડી જાય છે અને આ સૂર વ્યાકુળ થઈ જાય છે અને કૃષ્ણની શોધ માટે પ્રકૃતિના અલગ અલગ તત્વો પાસે જાય છે અને દરેક તત્વને પ્રશ્ન પૂછે છે, માધવને દીઠો છે ક્યાંય, બરાબર. તો પહેલા વાત કરીએ પ્રકૃતિના તત્વના સંવાદ. તો વાંસળીનો સૂર શોધવા માટે બરાબર પહેલા માર્ગની ધૂળ પાસે જાય છે, એટલે કે સૂરના માર્ગની ધૂળ પૂછે છે કારણ કે એ ધૂળ કૃષ્ણના ચરણના થી પવિત્ર થયેલી હોય છે. કારણ કે એ માર્ગે કૃષ્ણ ગયા હોય તો તેને પૂછે કે આ ધૂળને પૂછે, ભાઈ કૃષ્ણ માધવને દીધો છે કે, બરાબર. પછી યમુનાના વહેણ પાસે જાય છે અને રાધા પાસે. સૂર્ય યમુના નદી પાસે જાય છે પણ યમુનાના વહેણ મૂંગા હોય, શાંત હોય છે અને રાધાની આંખો તો ઉદાસ છે. આ કારણે તેઓ પણ કૃષ્ણના વિરહમાં છે એમ કે. પછી એ જાય છે પવનની લહેર અને રાત્રાણી પાસે. પવનની લહેરણી સૂરને વધુ વ્યાકુળ કરે છે અને રાત્રાણી પણ ઝાકળથી ભીજાઈને ઉદાસ છે. રાત્રાણી બી ઝાકળમાંથી ભીજાઈને ઉદાસ હતી અને પવનની લહેર તો વધુ વ્યાકુળ હોય, બરાબર. તો છેલ્લે બરાબર આશાનું કિરણ ક્યારે જન્મે છે અંતે જ્યારે સૂર ક્યાંય સંતોષકારક જવાબ નથી મળતો ત્યારે એ આકાશ તરફ જુએ છે અને ત્યાં શું જોઈએ છે? આકાશ તરફ જુએ છે અને ત્યારે તેને આકાશમાં કૃષ્ણ નામનો ચંદ્ર એટલે કે કૃષ્ણનો નામનો જ મયંક એટલે કે ચંદ્ર બરાબર ઉગતો દેખાય છે. અંતે યમુનાના જળમાં એનું પ્રતિબિંબ જોઈ છે. શું પ્રતિબિંબ? કોનું? ચંદ્રનું. એટલે એને એમ થાય કે કૃષ્ણ છે, એટલે સૂર્યને કૃષ્ણના દર્શન થાય છે. અહીં સૂર્યની શોધ પૂરી થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તો આમાંથી શું શીખવા મળ્યું? કે આ કાવ્યમાં કવિ સમજાવ્યું કે ભક્તિનો સૂર સાચા હૃદયથી ભગવાનને શોધવા નીકળે તો આખી સૃષ્ટિમાં પરમાત્માનો અંશ ગમે ત્યાં તમને દેખાય જ. એટલે કવિતાના વિરહમાંથી મિલન તરફની વળાંક બતાવી છે. સવાલ છે, શિકારીને કાવ્યમાં કવિનું પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કર્યું છે, બરાબર. તો પહેલા બરાબર શિકારી કાવ્ય માત્ર કલાપીનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશેષ કાવ્ય છે. તો તેની વાત કરીએ તો માનવી અને પ્રકૃતિના સંબંધની વાત કરીએ તો કવિ કલાપી દ્વારા આ કાવ્યમાં સંદેશ આપવામાં આવે છે કે મનુષ્ય અને પ્રકૃતિના તત્વો એટલે કે પશુ હોય, પક્ષી હોય, ફૂલ હોય કે લતા હોય કે ઝરણા હોય ગમે તે હોય સાથે
સૌહાર્દપૂર્ણ એટલે કે સદભાવનાપૂર્વક વર્તન કરવું જોઈએ અને પ્રકૃતિ એ પરમાત્માનું સર્જન છે, તેથી એનો નાશ કરવો કે તિરસ્કાર કરવા બરાબર, નાશ કરવો અને ઈશ્વરનો તિરસ્કાર કરવા સમાન છે બરાબર. જેમ કે પ્રકૃતિનો તમે નાશ કરશો તો ભગવાનનો તિરસ્કાર જ છે એક જાતનો, એવું કહે છે. બીજું, શિકાર અને કૃતાનો વિરોધ કરે છે, એટલે કે પહેલો સ્વાર્થી દ્રષ્ટિનો ત્યાગ, એટલે માણસ પક્ષીનો શિકાર કરીને માત્ર સ્થૂળ શરીર મેળવી શકે છે, પરંતુ તેને મધુર ગાન અને આત્મા મેળવી શકતો નથી. તો સૌંદર્યની દ્રષ્ટિએ જોવું જોઈએ, એટલે કે જો આપણે પ્રકૃતિના સૌંદર્ય માણવું હોય તો આપણી દ્રષ્ટિને સૌમ્ય હોવું જોઈએ, કૃતાની દ્રષ્ટિ નહીં હોવું જોઈએ ક્યારે બરાબર, સૌમ્ય હોવું જોઈએ કે વિનમ્રતાથી જોવું જોઈએ, તો આપણને એમાં ભગવાન દેખાય બરાબર. આપણે કૃતાની દ્રષ્ટિએ જોવું નહીં જોઈએ. ત્રીજું, એકાત્મકના ભાવના હોવી જોઈએ, એટલે એકાત્મકનો ભાવ એટલે કવિ સમજાવે છે કે જેમ પ્રકૃતિ બરાબર સમજાવે છે કે જેમ પક્ષી પ્રકૃતિનું અવિભાજ્ય અંગ છે બરાબર, એનાથી અલગ નથી, તેમ માનવી પણ પ્રકૃતિનું એક અવિભાજ્ય તત્વ છે. જ્યારે આપણે એકબીજા પ્રત્યે દયા અને પ્રેમ રાખવી જોઈએ ત્યારે જ આપણો સાચો અર્થમાં પ્રકૃતિ સાથે જોડાયેલા હોવા જોઈએ. આપણે એકબીજા પ્રત્યે દયાભાવ રાખવું તો જ એકબીજાને પ્રકૃતિના જોડાયેલા કહેવાય. ચોથું, આંતર સમૃદ્ધ હોવું જોઈએ, એટલે કે માનવીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. કાવ્યમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શરીર હરણવાથી આંતરિક શુદ્ધિ મળતી નથી. સૌંદર્ય માણવા માટે સૌંદર્યની દ્રષ્ટિ કેળવવી પડે. પ્રાણીઓ અને પક્ષીઓ સાથે મિત્રતા કેળવવી એ સાચો માનવ ધર્મ છે. આમાંથી શીખવા શું મળ્યું? તો શિકારી કાવ્યમાં કવિ શિકારીને હિંસા છોડી પ્રકૃતિ અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાની શીખ આપે છે, જે પ્રકૃતિ અને પ્રાણી જગત વચ્ચે સૌંદર્ય એટલે સૌહાર્દનો સચોટ રીતે રજૂ કરે છે. કોણ છે બરાબર. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો, જુલાઈ 2023માં પૂછાયેલો, અથવા આ સવાલ પૂછીને પૂછાય શિકારી કાવ્યમાં કવિ યુવાનને કઈ શિખામણ આપે છે? જૂન 2024 બરાબર, જૂન 2025 પૂછાતો જ પ્રશ્ન છે, વારંવાર રિપીટ થતો છે એટલે જોઈ ગયે બરાબર. ચાલો પહેલું બરાબર, કલાપીએ ખૂબ જ સુંદર કવિતા શિકારીમાં ઉત્તમ વિચારો આપણને આપે છે, તેને મુદ્દાવાર સમજીએ. આ કાવ્યમાં કવિ યુવાન શિકારીને સંબોધીને અહિંસા અને કુદરતીના સૌંદર્ય જતન કરવાની વાત કરે છે. તેમાં કેટલાક મુદ્દાસર આપણે પાડીને જોઈએ એને. પહેલું, સંહાર રોકવાની વિનંતી કરે છે. સંહાર રોકવાની એટલે કવિ શરૂઆતમાં જ રેવા દે શબ્દોના પુનરાવર્તન દ્વારા યુવાનને શિકાર ન કરવાને માટે આજીજી કરે છે અને કહે છે આ કૃતા શોભતી નથી, સંહાર કરવો એ પાપ છે. હવે શિકાર કરવો એ પાપ છે, તે અટકાવવું જોઈએ. શું? સંહાર એટલે શિકાર બરાબર. પહોંચપટ્ટી. બીજું, શિકારથી માત્ર સ્થૂળ મળે છે. શું મળે છે? સ્થૂળ. એટલે કે કવિ કહે છે કે કવિ એક બહુ મોટી વાત સમજાવે છે, જો તું પક્ષીનો શિકાર કરીશ તો તેનું માત્ર નિર્જીવ એટલે કે માંસ જ મળશે, પણ તું પક્ષીને મધુર કીટ કે તેને આત્મા ક્યારે મેળવી શકતો નથી. એટલે હિંસાથી આપણે વસ્તુ મેળવીએ છીએ પરંતુ તેનું સાચું સૌંદર્ય ગુમાવી દઈએ છીએ બરાબર. સાચું સૌંદર્ય એનું ગુમાવી દઈએ જો હિંસા કરીએ આપણે તો. તેમજ સૌંદર્ય માણવાની સાચી રીત કીધી છે. તો શું કહે છે કવિ? જ્યારે મતે સૌંદર્ય માણવા માટે પહેલા આપણે પોતાને સુંદર ગુણવાન બનાવવું પડે. જો આપણે કુદરત પ્રત્યે આદર અને પ્રેમ રાખીએ તો જ આપણને તેના સાચા સૌંદર્ય માણી શકીએ છીએ. સૌંદર્યનો ઉપભાગ કરતાં તેનું જતન પણ કરવું જરૂરી છે. તેમજ કવિ કહે છે પરમાત્માનો અંશ છે. તો આ સૃષ્ટિમાં જે કંઈ પણ છે, પક્ષી, ફૂલ, લતા, ચરણા, વૃક્ષો, એ બધું પરમાત્માનું સર્જન છે, એટલે કે ભગવાનનું સર્જન છે, ભગવાનની દેન છે. તો દરેક જીવમાં ઈશ્વર છે બરાબર, એટલે દરેક વસ્તુમાં ભગવાન તો છે જ. એટલે પક્ષીનો સંહાર કરવો એ ભગવાનનો જ સંહાર કરવો છે એમ કે બરાબર. એટલે કે શિકાર છોડી દેવાની વાત કરે છે. છે પછી એ વસુદેવ કુટુંબકમની ભાવને વાત કરે છે. એટલે કવિ કહે છે કે આ સૃષ્ટિમાં સૌની સાથે આપણે હળીમળીને રહેવું જોઈએ. જ્યારે આપણે પ્રકૃતિ સાથે સહૃદય ભાવથી જોડાઈએ ત્યાંથી જ આપણો સંબંધ પરમાત્મા સાથે જોડાય છે. આખું વિશ્વ એક પરિવાર છે અને તેમાં આપણે પરસ્પર પ્રેમ ભાવના હોવી જોઈએ. એટલે ટૂંકમાં કેમ તો કવિ સમજાવે છે કે શિકાર એ નાશ પામવાની ક્રિયા છે, જ્યારે પ્રેમ અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવી એ ઈશ્વર તરફ જવાની ક્રિયા છે. ચાલો પદ્ય 13, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો. જુલાઈ 2023, માર્ચ 2024, જૂન 2025. અથવા આ સવાલ જરાક પૂછીને પૂછી લો. વતનથી વિદાય થતા કવિના ભ્રમણા જ તેમની વેદના કઈ રીતે ઘેરી બનાવે છે બરાબર. તો આ જવાબ લખવાનો. જવાબ, વતનથી વિદાય થતા કવિ બરાબર ની વાત કરે છે. તો વેદનાની વાત કરીએ. જ્યારે કવિ વતનથી વિદાય લે છે ત્યારે તેનું મન ભારે થઈ જાય. કેવું થાય? ભારે. તેમની વતનની વેદના નીચે મુજબ છે. પહેલું, એને હું થાય તે મુદ્દા વાઇઝ સમજીએ. પહેલું, કુદરત અને પરિવેશ સાથે લગાવ બરાબર. એટલે વતનને છોડતી વખતે કવિની આંખો તૃપ્ત થતી નથી. તેઓ વારંવાર વતનના વન, ડુંગરો, માણસો, નદીઓ, કોતરો અને ખેતરો મન ભરીને જોવા માંગે છે અને આ બધું વસ્તુ સાથે અતૂટ નાટો જોડે છે એનો.
જે છોડવા એને મોટો અઘરો લાગે, કંઈ નાનલેથી બધું જોયેલું હોય અને અચાનક ગામ છોડીને જવાનું હોય, અઘરું લાગે ને. બીજું, ઘર અને સ્મૃતિનો ત્યાગ, એટલે કે કવિ પોતાનું વર્ણન મતલબ પોતાના વતનમાં ઘર બંધ કરી દીધું અને ઘરની દિવાલો અને ઓરડાઓ પણ જાણે કવિના પ્રત્યે મમતા ધરાવતી હોય એવું લાગે કે આ તો મને કંઈ કહેવા માંગે છે, મમતા ધરાવતી હોય એવું લાગે છે. વતન છોડીને આગળ વધવું એ માત્ર તેના શરીરનું હલનચલન નથી, પણ આત્માનો એક અંશ ત્યાં મૂકી જાય છે. જાણે ઘર મારો એક આત્મા જ છે, તેનો અંશ ત્યાં મૂકી જાઉં છું, બરાબર એવું લાગે છે. ત્રીજું, મન અને પગ વચ્ચેનો સંઘર્ષ. કવિ આગળ વધવા માટે પગ તો ઉપાડે છે, પણ પગ જાણે બરાબર પણ પોતાના પગ જાણે સાથ આપતા નથી. તે ભારે મનથી ડગલા ભરે છે અને રસ્તામાં આવતી બરાબર કાંટાળી ઝાડીઓ એટલે મુશ્કેલીને યાદ કરે છે, જૂના દિવસો યાદ કરે છે અને તેને રોકવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ જીવનની મજબૂરીને કારણે આગળ વધવું પડે છે, બરાબર. મજબૂરીના નામે ગામ છોડવું પડે છે ને, બરાબર. ચોથું, ભૂતકાળ અને વર્તમાનના વિરોધાભાસ. એટલે એને એમ થાય કે કવિ પોતાની જાતને આશ્વાસન આપે છે કે ગયેલો સમય પાછો આવવાનો નથી. વતનનું ભાટું એટલે યાદ માટે ને ગુલામીની જેમ આગળ વધવું જ પડશે. તેઓ પોતાની આંખમાં આવેલા આંસુ લૂછી લે છે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે કે મારું ભવિષ્ય હવે શહેરમાં છે, મારે અહીંયાથી બહાર નીકળવું પડશે. એટલે પોતાના ભવિષ્ય તરફ જોઈ છે અને આંખના આંસુને લૂછીને આગળ વધે છે, બરાબર. પાંચમું, ભ્રમણા અને અંતિમ વેદના. કાવ્યના અંતે કવિને એક ભ્રમણા થાય છે. ભ્રમણા એટલે બરાબર આપણે ભ્રમણ થાય ને તેવું. તેમને લાગે છે કે દૂર સીમામાં એક કૂતરો છે જે વતનનો છે, બરાબર. દૂર સીમામાં એક કૂતરો છે તે મારા ગામનો છે, મારા વતનનો છે. રિસાયેલા બાળકની જેમ બે હાથ ઊભો કરીને તમે રોકવાને બોલાવી રહ્યો છે, બરાબર. શું કરે છે? બોલાવે છે, મને જાણે મારું ગામ બોલાવે છે. હકીકતમાં કવિ પોતાની વેદના કહે છે જે તેને વતન છોડવા દેતી નથી અને તેમની પીડા વધુ દૂર ઊંડી જાય છે. આમાંથી આપણે શું શીખવા મળ્યું કે વતન પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો કવિનો અને સ્મૃતિનો ભાર અને વિદાયની મજબૂરી કવિ પોતાની વેદના વ્યક્ત કરુણ ઘેરી બનાવે છે, બરાબર. તેના કાવ્યમાં કવિ માણસનો સોસ જીવન બોધ આપે છે. જૂન 24 માર્ચ 2025 અથવા આ સવાલ બોલિયાના કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પર્શ કરો, બરાબર. વાત કરીએ તો બોલિયાના કાવ્યનો મધ્યવર્તી વિચારની વાત કરીએ તો રાજેન્દ્ર શાહ રચિત આ કાવ્ય માણસને જીવનની મુશ્કેલી પરિસ્થિતિઓમાં અલગ રહેવાનું અને પોતાની વેદનામાં હસતા મુખે બરાબર સહન કરવાની પ્રેરણા આપે છે. આ કાવ્ય મુખ્ય સંદેશ નીચે મુજબ છે. તો જોઈએ પહેલો સંદેશ, વેદનાને વ્યક્તિગત રાખવી. એટલે કવિ કહે છે કે માણસ પોતાના દુઃખ કે સંઘર્ષની વાત બીજા આગળ કરવી જોઈએ નહીં. અને સમાજમાં એવા ઘણા લોકો હોય છે જે તેમના બીજાની વ્યથા જાણવામાં રસ હોય, બરાબર, પરંતુ તે તેમના તમારા દુઃખ પ્રત્યે કોઈ સાચી સહાનુભૂતિ હોતી નથી કે ભાઈ આને ખરેખર દુઃખ છે, પણ ખાલી તમારી વાત સાંભળવા રાતુર હોય અને તમારી વેદના બીજાને કહેવાથી કોઈને ઉકેલ આવતો નથી. ઉલટાનું તે મજાકનું કારણ બની જાય છે, બરાબર. બીજું, એકાંત અને અડગતા રાખવું જોઈએ. શું? એકાંત અડગતા. માણસ પોતાના દુઃખનો સામનો એકલા જ કરવાનો છે. કવિ ઉદાહરણ આપે છે કે રસ્તા ભલે નિર્જળ હોય કે સુનિસીમ હોય, માણસે પોતાનું ગાન ગાતા એટલે પોતાની મનોબળ સાથે આગળ વધતું રહેવું જોઈએ. જ્યારે આપણને કોઈ સમૂહ કે ટોળા હોય ત્યારે દરેક વ્યક્તિ પોતાની ધૂનમાં મસ્ત હોય અને કોઈ બીજાની પીડાથી ચિંતા હોતું નથી, બરાબર. પોતાની ધૂનમાં જ રગાડી વધ્યા કરવાનું, પોતાનું કામ માટે મતલબ રાખવાનો, બરાબર. ત્રીજું, હૃદયની શીતળતા. કાવ્યના અંતમાં કવિ ખૂબ જ સુંદર સમજૂતી વાત કરે છે. હૃદયમાં દુઃખ ગમે તેટલો અગ્નિ સળગતો હોય, દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, પણ બહાર શીતળ જ રાખવાનું, બાબા. અંદર ગમે તેટલી આગ હોય, બાકી સ્માઇલ રાખવાની, બરાબર, હસતા રહેવું. તમારી ગમે તેટલી પરિસ્થિતિ વિકટ હોય, બાબા, જીવનમાં રણનો ભયંકર તાપ હોય, ભારે મુશ્કેલી હોય, પણ હંમેશા ચહેરા ઉપર પ્રસન્નતા, મનમાં શાંતિ રાખવી જોઈએ. એ સાચો જીવનનો બોધ છે, બરાબર. ટૂંકમાં કહીએ તો કાવ્ય શું સમજાય છે? જગતની સામે રડતા કોઈ પોતાની પીડા હૃદય પચાવી મક્કમતાથી અને હસતા મુખે જીવન જીવવું જોઈએ, બરાબર. તમે ધોરણ 10માં છો તો 10માં બી અડગ ન ગઈ, બાબા. પોતાના જ કામ માટે કામ રાખો ને અત્યારે આગળ વધવું જોઈએ. જુલાઈ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે, દિવસો જુદાઈના જાય છે. ગઝલમાં ગનીના મનની સ્થિતિ તમારા શબ્દમાં વર્ણવો. ગની એટલે લેખક છે, બરાબર, ગનીભાઈ દેવગડા, બરાબર. દિવસો જુદાઈના, બરાબર, વાત કરીએ તો એમાં મનની સ્થિતિની વાત કરીએ તો પહેલી મનની સ્થિતિથી મિલનની આશા. એના મનની સ્થિતિ હતી મિલનની આશા. એટલે કે ગઝલની શરૂઆતમાં જ કવિ વ્યક્ત કરે છે કે ભલે અત્યારે વિરહ છે, અત્યારે જુદાઈ છે, દિવસો પસાર થાય છે, પણ તને શ્રદ્ધા છે, મને આશા છે આ જુદાઈ એક દિવસ પ્રિયજન સાથે મિલન સુધી લઈ જશે, બરાબર. મતપટ્ટી છે. અત્યારે જોઈએ તો દૂર છે આપણે, પણ એક દિવસ તો મળીશું કે, બરાબર. બીજું, શત્રુ પ્રત્યેનો અભિગમ રાખે.
એટલે કે કવિ માને છે કે જીવનમાં ભલે શત્રુઓ હોય, આડા આવ્યા કરે, પણ એ જ શત્રુઓ તમને હાથ પકડી તેમના સ્વજન પ્રિયજન સુધી પહોંચાડશે. બરાબર, તમારા શત્રુ જ તમારો હાથ પકડીને તમને લઈ જશે કે આ ચાલ મળી જાય પ્રિયજનને. બરાબર. પછી ત્રીજું છે નમ્રતા અને ઉમદા વ્યક્તિત્વ. કવિ ધરતીથી ગગન સુધી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં કોઈ રસ નથી. તેમની ઈચ્છા માત્ર એ જ છે કે તેઓ પરસ્પર એકબીજાના દિલ સુધી પહોંચી શકે. બરાબર. ચોથું, ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના કરે છે. શું કહે છે? કવિ કહે છે કે કવિ ઈશ્વરને વિનંતી કરે છે કે એ તો રાગના રતન સમાન છે. કેવું છે? રાગના રતન સમાન. તેમના આંસુ વ્યર્થ ન જાય તે ઈશ્વર જોવું જોઈએ. જો ઈશ્વર તેમની નમ્ર અરજ માન્ય હોય તો આ ગરીબના આંસુ લૂછવા માટે તેમણે ધરતી પર પધારવું જ જોઈએ. ભગવાનને પણ એવું કહે છે. બરાબર. પછી કે રાણીના રંગની સંખામણી. બરાબર. એટલે કવિ કહે છે કે રાજા રાણીના વસ્ત્ર તો સરીખ હોય, જે પહેરે કોઈ ગરીબને આપી દેવાય, પરંતુ રંગ એટલે ગરીબ એવો કવિ પાસે, બરાબર, કવિ એવા કવિ પાસે ઈશ્વરની પ્રસાદી રૂપી કફન છે, જેને તેનો અંત સુધી પોતાના સાથે રાખશે. શું કીધું? રાજા રાણીના કપડા તો રંગ જેવા છે, રંગ એટલે ગરીબ જેવા. બરાબર. એવા કવિ પાસે ઈશ્વર પ્રસાદી રૂપે શું માંગે છે? કફન છે. પ્રસાદી રૂપે શું છે? કફન. જેનો અંત સુધી પોતાના સાથે રાખે છે. અંત સુધી. અંતે શું આવે? કફન જ અંત સાચું. એવું. બરાબર. છેલ્લે અંતિમ વિદાયની વેદના. શું કહે છે કવિ? કવિના હૃદયમાં વીરાની વેદના એટલે આગ લાગે એટલી બધી જાય છે કે તે બહાર નીકળીને પવન સુધી પહોંચે છે અને વહેલા જે ઈશ્વરે તેના શ્વાસ બંધ કરી દીધા છે. આ પંક્તિ વીરાની દર્શાવે છે. એટલે કે બરાબર, તો આ ગઝલ વીરાની પીડામાં પણ મિલનની આશા અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા, અટૂટ શ્રદ્ધા બતાવે છે. પદ્ય 19 સવાલ છે. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. અથવા આ સવાલ આવી રીતે પૂછાય છે. એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની ભાવના, વેદના વર્ણવો. માર્ચ 2022 પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણે સમજીએ. કાવ્ય એક બપોરે. કવિ છે રાવજી પટેલ. બરાબર. પ્રસ્તાવના અને કાવ્યના સંદર્ભમાં વાત કરીએ તો બરાબર, એક બપોર કાવ્ય રવજી પટેલના અત્યંત ભાવવાહી અને વેદનાસભર રચના છે. આ કાવ્ય બહુ કટાઉ છંદમાં લખાયેલું છે. કવિએ ખેતર અને સારસી જેવા પ્રતીકો દ્વારા પોતાના હૃદયની ગહન વ્યથા અને મૃત્યુની અપેક્ષા આલેખી છે. બીજું, મુખ્ય પ્રતીકોની સમજી વાત કરીએ તો કાવ્ય બે મુખ્ય પ્રતીકોનો પ્રયોગ કર્યો છે. ખેતર એટલે તે મનુષ્યના જીવનનું પ્રતીક છે, અને બીજું છે સારસી. સારસી શબ્દ એટલે કે તે કવિનો કોઈ પણ પ્રિય વ્યક્તિ એટલે કે પત્ની હોય કે પ્રિયતમા હોય, અથવા તો જીવંતપણા એટલે કે જીવનનો રસનું પ્રતીક છે. સારસીનું અચાનક ઉડી જવું એ જીવનમાંથી રસ ઉડી ગયો એવું કવિ કહે છે, અને કોઈ સ્વજનના જવાની ઘટના સૂચવે છે. બરાબર. તો જીવન પ્રત્યેની નિરાશાતા બતાવે છે. તો એમાં શું હોય છે? જ્યારે સારસી ઉડી જાય છે, શું કીધું કે કવિ એમ કહે છે કે ખેતર પરથી સારસી ઉડી ગયું ત્યારે ખેડૂત કવિના ચિત્તમાં ઘેરો વિષાદ વ્યાપી જાય છે. કેવો વિષાદ વ્યાપી જાય? આ વેદના એટલી તીવ્ર હોય કે ત્યાં જીવનની પ્રાથમિક જરૂરિયાતમાં પણ રસ રહેતો નથી. ખાવામાં રસ, પીવામાં રસ, કઈમાં રસ રહેતો નથી. એટલે ભોજન પ્રત્યે અરુચિ આવે. એટલે બપોરે જમવા બેસવા કવિ રોટલો, છાશ કે ચલમ તમાકુ કસામાં રસ પડતી નથી. એટલે ચલમ કે તમાકુમાં બી રસ નથી પડતી. કે ખાવાનો વાત છોડો, ચલમ તમાકુમાં બી રસ નથી પડતી. બીજું, કર્મનો ત્યાગ કરે છે. એટલે કે તેઓ બળદ હળે જોતવાની, તે ઘાસ કાપવાની ના પાડી દે છે. બતાવે છે કે જીવનનો ઉમંગ જ જતો રહ્યો. બરાબર. એનો કોઈ પ્રિયજન મળી જાય એટલે કે કઈમાં રસ જ નથી હવે. બરાબર. સારસી જતો રહ્યો એટલે હણાઈ ગયો કે મને કઈમાં રસ જ નથી. પછી કવિ મૃત્યુનો સંકેત આપે છે. એટલે મધ્યાહન. શું કહે છે? એક બપોરે એટલે કે જીવનનો મધ્ય ભાગ. કવિ અહીં પોતાની નાની ઉંમરે થવાની સંભવિત મૃત્યુનો આડકતો સંકેત આપે છે. સાહિત્યકારો આ કાવ્યમાં રાવજી પટેલ પોતાના અકાળ અવસાનની પૂર્વ સૂચના તરીકે પણ જુએ છે. આમાંથી સમજ શું પડી કે પીળે રે પાંદડે લીલા ઢોળા ડૂબ્યા આ પંક્તિ દ્વારા સમજાવે છે કે જીવનના અંતિમ પડાવ પર પહોંચવા વધી જીવા અને મોજ મસ્તી વિલાઈ જાય છે. આમ કાવ્યમાં પણ ખેતરની વાત નથી, પણ જીવનનો ક્ષણ ભંગુરતા અને વિરહની પ્રકાષ્ઠાનું દર્શન થાય છે. ચાલો, શું કહે છે? એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. એક બપોરે કાવ્યને વ્યક્ત થતી હૃદયની વેદના માણો. એક બપોરે કવાડ છંદમાં લખાયેલી રવજી પડેલી કવિ પ્રતિભાને સુંદર રીતે અભિવ્યક્ત કરવાની છે. સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે, અને ખેતર જેનાથી રમણીયમણું હતું એટલે કે સારસી ઉડી જાય છે, તે ખેતરના ખેડૂતની ચિત્તમાં એથી ઘેરો વિષાદ પ્રગટે છે. અને સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે. જેમ કશી સ્પષ્ટતા કવિએ બરાબર કાવ્યમાં કરી નથી, એથી ગોપનીય એટલે કે રહસ્ય છે. અનેક અર્થમાં વ્યંજનમાં ભાવકને ઘેરા રસના અનુભવ લઈ જાય છે, અને ખેતર જીવનનું પ્રતીક છે એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક સારસી નથી, પણ એક બપોર જેવું એવું છે. બરાબર. એક બપોરે એવું છે. કેટલાક સાહિત્યકાર કાવ્યની ઘટનાને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલા અથવા કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. જો કે કાવ્યમાં એ અંગે કશો પણ આધાર નથી.
જો કે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે તેઓ કાવ્યનો આસ્વાદ રીતે લેતા હોય તો પણ એમાં કશું ખોટું નથી. બપોરે જમવા બેસતા ઘેરો વિષાદમાં અટવાયેલા કવિને સારસીનું એકાએક ઉડી જવું કોરી ખાય છે. કશું ગમતું નથી, બરાબર. ઢોચકી, છાશ, રોટલા, ચલમ, તમાકુ કશામાં રસ નથી રહ્યો. જિંદગી નિરહ બની જાય છે, બરાબર, નીરસ. અને ખેતરમાંથી સારસીના વિષાદના કેન્દ્ર છે. કદાચ એ કાવ્ય નાયક જીવનની નિયત છે અને તેઓ તે સમય એટલે મધ્યાહન એક બપોર પણ વિષાદ ઘેરો લાગે છે. મધ્યાહન એટલે કે જીવનનો મધ્ય ભાગ. કવિએ એના એક કાવ્યમાં કહ્યું છે કે એ જ એમ જાણે પીળે પાંડે લીલા ઢોળા ડૂબ્યા આબકતા રાજ ડૂબ્યા મલકતા કાજ. એટલે અકાળે પ્રાણ તત્વરૂપ સારસી ઉડી ગયું અને જીવનમાંથી રસ પણ જતો રહ્યો, સાથે લઈ ગયો. આમ એક બપોર શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થ વ્યક્ત ગોપનીયતા રાખીને ભાવક ચિત્તમાં વિશેષ રસાનુભવ કરાવે છે. સ્વજનો માટે કાવ્ય નાયિકા ભાવ ચાંદલ્ય લોકગીતના આધારે વર્ણવો. અથવા આ સવાલ પૂછાય, ચાંદલ્યો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. માર્ચ 2022 પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. તો જોઈએ, ચાંદલ્ય લોકગીતમાં આલેખાયેલ કુટુંબ જીવન. આ લોકગીત કાવ્ય નાયિકા પોતાના સાસરી પક્ષના સભ્યો અત્યંત સુંદર ઉપમા આપીને પરિવારના સંબંધોનું મધુર ચિત્ર રજૂ કર્યું છે. પહેલું, માતા પિતા સમાન સાસુ સસરાની વાત કરી છે. એટલે નાયિકા તેના સસરાને પૂર્વજન્મના પિતા અને સાસુને પૂર્વજન્મની માતા તરીકે ઓળખાવે છે. આ દર્શાવે છે કે સાસરિયામાં તેના માતા પિતા ખૂબ જ પ્રેમાળ છે, ખૂબ પ્રેમ આપે છે. બીજું આપે છે જેઠ જેઠાણીની સુંદરતા. તે કહે છે કે તેના જેઠ ને અષાઢ મહિનાના વરસાદ સાથે સરખાવે છે. અષાઢ મહિનાનો વરસાદ એટલે કે અષાઢમાં શીતળતા આપે, અને જેઠાણી અષાઢ મહિનાની વાદળ કહે છે, એટલે હરિયાળી અને ખુશીનું પ્રતીક આપે છે, બરાબર. તેમાં દિયર દેરાણીના સંબંધની વાત કરીએ તો નાયિકા તેના દિયરને ચંપાનો છોડ સમાન અને દેરાણીને તે છોડનો નાજુક પાંદડી એટલે બેલ સાથે સરખાવે છે. અને તેમના વચ્ચે નિર્દોષ અને મધુર સંબંધની વાત કરે છે. અને નણંદ અને નંદોઈની વાત કરીએ તો તે પોતાની નણંદને વાડીની બેલ અને નંદોઈને વાડીનો મોરલો એટલે ટવકો કરનાર જેવી સુંદર ઉપમા આપે છે. પતિ પત્નીના આદરની વાત કરીએ તો સૌથી મહત્વની વાત એ છે કે પોતાના પતિને મારો સગો નણંદનો વીર કહે છે, મારા સગો નણંદનો વીર આમ કહીને એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધને પ્રાધાન્ય આપે છે. અને સાથે પોતાના પતિ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે, બરાબર. સુખાદ વાતાવરણની વાત કરીએ તો શરદ પૂર્ણિમાની રાત્રે આભમાં ઉગેલો ચાંદલો જેમ, બરાબર. નાયિકાના જીવનમાં બસ સાસરિયાનું સુખ કેવું છે, ચાંદલા જેવું એમ, બરાબર. એટલે કે સુખ, સંતોષ, ઉજાસ ફેલાય છે. એટલે આ કાવ્યના આધારે આપણે શું જોયું તો લોકગીત દ્વારા સાબિત થયું કે જો સાસરિયાનું દરેક તાત્ય આદર અને પ્રેમ હોય તો કૌટુંબિક જીવન પર સ્વર્ગ અને સુંદર બની જાય. સવાલ છે, બરાબર. સવાલ છે, કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? પોતાના પતિ વિશે શું કહે છે? જુલાઈ 2022, માર્ચ 2025 પૂછેલો પ્રશ્ન, એટલે આપણા અહીંયા પ્રશ્ન જોઈએ. કાવ્ય નાયિકા તેના પતિ પ્રત્યે અભિગમ બતાવે છે. અહીંયા ચાંદલ્ય લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સખી પોતાના પતિ વિશે ખૂબ ગૌરવ અને પ્રેમ સાથે વાત કરે છે. જેમ કે સંબોધવાની રીતમાં કાવ્ય નાયિકા સખીને જણાવે છે કે તેનો પતિ ને પોતાના પતિ તરીકે સંબોધતી નથી, પણ શું કહે છે? અધિકાર અને ગૌરવ. તે પોતાના પતિ માટે પરણ્યો મારો એવો શબ્દ વાપરે છે. તેના પ્રત્યે મમત્વ એટલે પોતાનો પણ પ્રેમ, અધિકાર અને ગૌરવની સ્પષ્ટ દેખાય. શું કહે છે? પરણ્યો મારો શબ્દ શું વાપરે? પરણ્યો મારો એટલે કે પતિ પ્રત્યે પોતાના પણ દેખાવે છે અને પ્રેમ, અધિકાર બતાવે છે, બરાબર. પછી શું કહે? નણંદનો વીરો. નણંદનો વીરો એટલે પતિની બહેન, બરાબર. પોતાના પતિની બહેન, સગી બહેન, નણંદનો વીરો કહે છે, ઓળખાય છે પોતાના પતિને. તેમજ સંબંધોનું સન્માન બતાવે છે. એમાં શું બતાવે? પતિ નણંદનો વીરો કીધું એટલે ભાઈ બહેનની પવિત્રતા બતાવે છે અને સુંદર સંબંધ બતાવે છે, પ્રશંસા કરે છે. પછી નણંદ પ્રત્યે આદર બતાવે છે. આ શબ્દ દ્વારા બરાબર સાબિત કરે છે કે પોતાના નણંદ પ્રત્યે ઘણો આદર છે અને તેના ભાઈ એટલે કે પતિ, એનો પતિ અને પેલી નણંદનો ભાઈ, તેનું ખેંચાણ કુદરતી સુંદર છે. આમ નાયિકા તેના પતિ સૌંદર્યમાં પણ સંસ્કારિતા અને કુટુંબના અન્ય સભ્ય પ્રત્યે પ્રેમ જાળવી રાખે છે. પહેલો સવાલ, પ્રથમ મુક્તમાં કવિ રઈસ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે? તો વાત કરીએ, કવિ રઈસ રમિયાર આ મુક્ત દ્વારા જીવનની વાસ્તવિકતા અને જવાબદારી વિશે સચોટ માર્ગદર્શન આપે છે. તેના મુદ્દા વાઇઝ સમજીએ તો પહેલું, જીવનમાં પરિવર્તનશીલતા, બરાબર. જીવનમાં પરિવર્તનશીલતા એટલે કવિ કહે છે કે જગતમાં ક્યારેક સતત હાર હોતી નથી, બરાબર.
અને સુખ દુઃખ એકબીજાના સાથે જોડાયેલા, એટલે સતત હાર કે સતત જીત નથી હોતી. કોઈક વાર સુખ આવે, કોઈક વાર દુઃખ આવે. સિક્કાની બે બાજુ છે, સુખ અને દુઃખ. એટલે જીવનમાં એક ગતિશીલ ચક્ર છે જેમાં સમય બદલાતો રહે છે. કોઈ વાર હાર આવશે, કોઈ વાર જીત આવશે, કોઈ વાર સુખ આવશે, કોઈ વાર દુઃખ આવશે. સફળતાની સાથે જવાબદારીની વાત કરે છે. એટલે કવિ કહે છે કે મુકટનું ઉદાહરણ આપીને સમજાવે છે કે જે વ્યક્તિ સફળતા કે સત્તા મુકટ મળે છે તેની સાથે જવાબદારી પણ મળે છે અને જવાબદારીનો ભાર પણ આવે છે. એમ કે ક્રિકેટમાં કેપ્ટન બનાવે તો કેપ્ટન એમને નથી બનાવતો, તેને જવાબદારી પણ આપવામાં આવે છે. બરાબર, એવી રીતે બરાબર જેમ આપણને મુકુટ મળે તો મુકુટ સાથે જવાબદારી પણ આવે છે. બરાબર, માત્ર દેખાવ નહીં. ત્રીજું શું કહે છે? માત્ર દેખાવ નહીં. એટલે મુકુટ એ માત્ર શોભતું વસ્તુ નથી. એ મુકુટ પહેરવાની સાથે તેનો ભાર લાગે છે. તેની સાથે ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિને અનેક ઘણી જવાબદારી નિભાવવી પડે છે. બરાબર, પોતાનું સુખ દુઃખ ત્યાગીને બીજાનું કરવું પડે છે. બરાબર, એટલે જવાબદારી પણ આવે છે. ત્રીજું, વાસ્તવિક અભિગમ. એટલે કે શું કહે છે? કવિ ચેતવણી આપે છે કે માત્ર સુખની આશા રાખવાને બદલે આવનારા પડકાર માટે, જવાબદારી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. એ સુખ તો છે જ, તો સુખ જશે ને દુઃખ આવશે ને આવશે જ, અને દુઃખ જશે ને સુખ પણ આવશે જ. એટલે સુખ સામે બરાબર બહુ ફૂલાઈ નહીં જવું અને દુઃખ સામે બહુ ડરી નહીં જવું. બરાબર, એની તૈયારી રાખવાની, સુખ આવે દુઃખ આવે તેની. મોજ પડતી છે. પ્રશ્ન 2, કાવ્ય પંક્તિ સમજાવો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હતી. બરાબર, ચણાયેલા ઇમારત એના નકશામાં નથી હોતી. શું કીધું? કાવ્ય ભાવાર્થ સમજો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી. એટલે આ કાવ્યમાં, આ પંક્તિમાં પુરુષાર્થ એટલે મહેનતની વાત થઈ છે. નસીબ વચ્ચે તફાવત ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કર્યો છે. કોના વચ્ચે? પુરુષાર્થ અને નસીબ વચ્ચેનો તફાવત. શું કહે છે? પહેલા તો પારબડા પર કટાક્ષ કરે છે. કવિ કહે છે એવા લોકો પર કટાક્ષ કરે કે જેઓ માને છે કે બધું નસીબમાં મળેલું લખેલું મળશે. બરાબર, ઘણા લોકો હાથની રેખા ઉપર વિશ્વાસ કરે, હસ્તરેખા ઉપર જોઈને બેસે, એવું ખોટું ગણાવે છે. નકશા વિરુદ્ધ ઇમારત. કવિ ઉદાહરણ આપે છે કે આર્કિટેક્ટ બરાબર ગમે તેવો સુંદર નકશો દોરી આપે, જ્યાં સુધી ચડતર કામ કરનાર ન આવે ત્યાં સુધી લેવા લાયક બનતો નથી. બરાબર, તમારા હાથમાં એટલે હસ્તરેખામાં ગમે એટલું લોભ લખેલો હોય કે બરાબર ધન મળશે, પણ જ્યાં લગી મહેનત નહીં કરશો ત્યાં લગી કશું થવાનું નથી. નકશો એ માત્ર આયોજન છે, મહેનત કરવી પડશે જ. બરાબર, પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. એ જ રીતે ઇમારત બનાવવા માટે ઈંટો ગોઠવાયેલી પડે અને મહેનત કરવી પડે. એવી રીતે સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ અનિવાર્ય છે. અને નિષ્ક્રિયતાનો ત્યાગ. માત્ર ભાગ્યોદયની રાહ જોઈ બેસી નહીં રહેવાનું, બદલે કર્મ કરવો પડે. કર્મ પર ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં સાચા સફળતાની હાથમાં હસ્તરેખા નહીં, હાથ દ્વારા કરવામાં આવતા કાર્યની વાત કરી છે. એનો મતલબ એ છે કે કોઈ પંડિત કે કોઈ આવીને કહે છે કે તમે 10માં આટલા ટકા લાવો, તો નહીં, એના પર નહીં બેસવાનું. તમે જેટલું મહેનત કરશો તેટલા ટકા આવશે. બરાબર, ભગવાનના ભરોસે. ભગવાન કે તું મહેનત તો કર, કર્મ કર. બરાબર, મદદ માટે તૈયાર છે, પેલા કર્મ તો કરો.